જેને અખંડ ભગવાનનું સુખ અનુભવવું હોય તેને ભગવાનના ભક્તની સાથે આત્મબુદ્ધિ અને ભગવાનના ભક્તનો પક્ષ અવશ્ય જોઈએ. આ બે વાના હોય તો ભગવાનના ભક્તના દુઃખે દુઃખી થવાય છે. મહારાજ કહે, ભગવાનના ભક્તોને દુઃખ આવે તે તો અમને અંતરમાં જણાય આવે છે ને દુઃખ પણ થાય છે. ભગવાનના ભગતને દુઃખ આવે ને આનું કઈ અંતર હલે નહીં તો મહારાજનું કહેવાનું એમ કે એને કોઈ દી ભગવાનનું સુખ ન આવે. ભગવાનનું અંતરમાં સુખ નથી પામતા હરિ વિમુખ. ભગવાનના ભક્તને દુઃખે આનું હૃદય એને દુઃખે દુઃખે હાલવું જોઈએ. મહારાજ ને નકર તો મહારાજે કીધું ને કે એને કોઈ દિવસ ભગવાનનું સુખ નહીં આવે, એને ભગવાનના દર્શન કોઈ દી નહીં થાય. ભગવાનના દર્શન થાય તો એને સુખે સુખ નહીં આવે. મહારાજ કહે, ભગવાનના ભક્તોને દુઃખ આવે તો તે અમને અંતરમાં જણાય આવે છે ને દુઃખ પણ થાય છે. એ તો રઘુનાથ દાસની જેમ આસુરી ભાવનાવાળો હોય તો ન થાય. જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે તમામ સંત સત્સંગી રોવા લાગ્યા, પણ રઘુનાથ દાસને શોક ન થયો. એને તો એની ચિંતા હતી કે હવે ગાદીનો અધિકારી કોણ? સ્વામી ગયાનું દુઃખ નથી. મહારાજ કહે છે કે ભક્તને જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે તો જે ચાંડાળ અને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ ભગવાનના ભક્તને તો જરૂર દુઃખ થાય છે. એ દુઃખમાં હોતે એને ભગવાનનું સુખ આવે છે. ભગવાનના ભગતના દુઃખે દુઃખી થાય તો એને હૃદયમાં ભગવાન સંબંધી શાંતિ મળે છે. અને ભગવાનના ભક્તમાં એને હમદર્દી થાય તો એને શાંતિ મળે છે. આમ તો હમદર્દી છે અને દુઃખ છે એ એવું લાગે કે દુઃખી કરે માણસ, પણ એવું નહીં. તો આને શાંતિ થાય. એના દુઃખે દુઃખી થયો હોય, મહારાજ કે એના આડો આવીને મરે તો એ સુખી થાય. એને હૃદયમાં શાંતિ અને ભગવાનનું સુખ અનુભવાય. ચાંડાળ કહેવાનો અર્થ કે એમ કઈ લાગણી ન હોય, બસ એવું જ છે. હાવ હલકામાં હલકી કોટી, એની લાગણી ન હોય. મહારાજ કહે છે કે ભક્તને જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ ભગવાનના ભક્તને તો જરૂર દુઃખ થાય છે. અને કોઈ ભગવાનના ભક્તને મારી નાખતો હોય અથવા દુઃખ દેતો હોય અને તે ભગવાનના ભક્ત માટે મરે અથવા ઘાયલ થાય તો તેના બ્રહ્મ હત્યાદિક જે પંચ મહાપાપ હોય તે પણ મટી જાય છે. એવો તેનો પક્ષ રાખવાનો પ્રતાપ છે. એને મદદ કરવાનો પ્રતાપ છે. ભગવાનના ભગતને મદદ કરવી મહારાજનો સિદ્ધાંત છે. એટલા માટે મહારાજે એમ કીધું કે અમને આમ જણાય છે. મહારાજ મુક્તાનંદ સ્વામીનું ઘણી વખત મહારાજ ઉત્તર કરે તો એ મહારાજ કે સર્વે શાસ્ત્રમાં જોયું તો આમ થાય. હા, એવું મહારાજે ન કીધું. સર્વે શાસ્ત્ર મહારાજ કે આ અમારો સ્પેશિયલ સિદ્ધાંત છે. ભલે શાસ્ત્રમાં હોય કે ક્યાંય ન હોય, ક્યાંય ઓછો અધિક લખ્યો હોય, પણ અમારો સિદ્ધાંત આવો છે. ભગવાનના ભગતના દુઃખે દુઃખી થવું અને એને સંકટ સમયમાં મદદમાં ઊભું રહેવું. અને ભગવાનનો ભગત હોય અને એને કોઈક દુઃખી કરતો હોય તો આને કઈ લાગણીમાં એની પ્રત્યે એટલી ને એટલી લાગણી રહે તો મહારાજ એ ભગત નથી. મહારાજે તેવું કીધું અમને એની ઉપર દાજ થાય છે. ભગવાન છે, દાજનો અર્થ તો એવો થાય કે એનું ગમે એટલું નુકસાન કરે તો એ ધરાય દે, તો એને દાજ કરે. પણ ભગવાન છે એ કોઈનું નુકસાન તો કરતા નથી,
પણ ભગવાનની મનસ્થિતિ બતાવવા માંગે છે. ભગવાન કોઈનું ખરાબ તો કરતા જ નથી. એના કર્મે કરીને એનું ખરાબ થાય. એટલે મહારાજે તો સાધુને આજ્ઞા કરી કે ગાલિદાનમ તાડનમ તે કૃતમ કુમતિ ભીર્જની સંતવ્યમેવ સર્વેશમ ચિંતનીયમ હિતમ. એનું હિત તો કરવું નહીં, એની નુકસાન કરવું નહીં. પણ મહારાજ કે સિદ્ધાંત આવો છે એટલે એને માટે મહારાજે વચનામૃતમાં સુવાણ વાપરી. અમને એની હારે બને નહીં અને અમારે એની હારે હુવાણ ન થાય, અસુવાણ થઈ જાય. એની હારે અસુવાણ થઈ જાય એવો મહારાજનો સિદ્ધાંત છે. અને મહારાજે અહીં પોતાનું પ્રાઇવેટ કીધું. અમારો સ્વભાવ તો જળ ભરત ને દત્તાત્રેય ને કપિલજી એના જેવો છે. હું કોઈની હારે કાંઈ લેવા દેવા નહીં. જળ ભરત નો એનો સ્વભાવ શું છે? એ કઈ કોઈકની લાગણી વશ થઈ ન જાય. કોકની લાગણી વશ ન થઈ જાય. જળ ભરત અમે રે જળ ભરત જોગ્યા એવું લખ્યું છે ને નિષ્કુળ કે મોરે અમારા માર્ગમાં મૃગે વિઘન કર્યું હતું એટલે એ અમને બહુ યાદ રહી જશે. એટલે બહુ પારકી પંચાયતમાં પડવું નહીં. એ કોકને દુઃખી થાય તો આપણે દુઃખી ન થવું, કોક સુખી થાય તો આપણે સુખી ન થવું. મહારાજ કે અમારો સ્વભાવ તો જળ ભરત દત્તાત્રેય કપિલજી જેવો છે. તો પણ એવું મહારાજ લખ્યું, તો પણ ભગવાનના ભગતને જો કોઈક દુઃખી કરતો હોય તો અમે તટસ્થ રહી નથી, અમે ઉદાસીન નથી રહી શકતા, અમે અતિ દુઃખી થઈ જઈએ. એવી અમને ભગવાનના ભગતમાં હમદર્દી છે અને લાગણી છે, એટલે અમે તટસ્થ નથી રહી શકતા. મારે કે સાધુને તો તટસ્થ રહેવું જોઈએ, સાધુને તો તટસ્થ રહેવું જોઈએ ને, પાર્શિયાલિટી કરાય નહીં. પણ તો અમે નથી રહી શકતા. ભગવાનના ભગત તરફ અમારો જીવ ખેંચાય અને અભગત હોય તો એની હારે મેચિંગ થતું નથી. કોઈ વાત એની હારે અમને ઉવાણ નથી થતી. આવો અમારો સ્વભાવ છે. કોઈનો અતિ વૈરાગી સ્વભાવ હોય હા, અને એને ભગવાનના ભક્ત પ્રત્યે હમદર્દી કે એવું ન થાય હા, તો એને કેવો જાણે? મહારાજ કીધું પાછા પાડવા એવું કીધું છે. ભગવાનની ભક્તિમાં વિઘ્ન કરતા હોય એવા જ્ઞાન વૈરાગ ધર્મ હોય તો એને પાછા પાડવા. એનાથી બીજું કઈ ઓલું નથી, વિશેષ નથી એવું કીધું. એને પાછા પાડી અને આને મુખ્ય કરીને આમાં મદદ કરે એવું કરો. તીવ્ર જ્ઞાન વૈરાગ્યાદિક હોય તો પણ એને ભગવાનની ભક્તિમાં મદદ કરે એવા બનાવવા. આ તો સાધન છે. સ્વામી એવું કીધું કે અભદ્ર છે. જો ભગવાનમાં હેત ન કરે તો અકલ્યાણકારી થઈ શકે. અભદ્ર એટલે અકલ્યાણકારી, કલ્યાણ ન કરે, ઉલટી નુકસાની કરે. એટલે મહારાજ એને હોતે એવું કીધું કે એને પાછા પાડી અને ભગવાનની ભક્તિમાં મદદ કરે એવા કરવા અને ભગવાનના ભગતને મદદ કરે એવા. આપણો વૈરાગ હોય અને ભગવાનના ભગતને કઈ કાયમ ન આવે તો મહારાજ કે એને થોડોક ઓછો કાઢી નાખવો એવું નહીં, પણ મદદ કરે એવો કરો. આપણો વૈરાગ હોય, વૈરાગનો સ્વભાવ છે કે કોઈને મદદ ન જ કરે. હા, એ જ વૈરાગી કહેવાય ને. વૈરાગી એટલે શું? બીજાની મદદ લે, કોઈને કરે નહીં. પણ મહારાજની ડેફિનેશન એવી નહીં. મહારાજની ડેફિનેશન એવી નહીં. મહારાજની ડેફિનેશન તો એવી કે જેટલો વૈરાગ જાજો હોય એટલું બીજાને જાજી મદદ કરે તો એનો વૈરાગ. પોતાને ન કરે કઈ, પોતાને નથી જોતું, પણ બીજા ભગવાનના ભગતને નથી જોતું એવું શું કરે ને કરે.
મહારાજ કહે છે કે એ ભક્ત જ એની એક્સ્ટ્રીમ ભક્તિ છે. મહારાજ છે ને એ અંતે એક્સ્ટ્રીમ ભક્તિને વરેલા છે. એક્સ્ટ્રીમ ભક્તિ જોઈએ અમને એમ કે અમે બધા જોતા રહીએ છીએ. સુખ ને જળ ભરત જેવો અમારો વૈરાગ છે અને અમારી રુચિ કીધી ગોપીઓની જેવી ભક્તિ, ગોપીઓના જેવી એક્સ્ટ્રીમ ભક્તિ છે. એટલે અમે જગતમાં જોતા રહીએ છીએ. કોક ને મનગમતી સ્ત્રીમાં હેત હોય તો અમને એમ થાય કે અમારે એવું ભગવાનમાં હેત થાય તો હા, એક્સ્ટ્રીમ ભક્તિ ગોતતા રહી. કોઈને ધનમાં હેત હોય, કોઈને પદાર્થ પાનામાં હેત હોય તો અમે જોતા રહીએ છીએ જગતમાં. અમને એમ થાય કે એવું જો આપણે ભગવાનમાં હેત થઈ જાય તો કામ થઈ જાય. એટલે એક્સ્ટ્રીમ ભક્તિને વરેલા છે, કોમન ભક્તિને નહીં. એટલે માટે મારે કીધું કે ગમે એવો વૈરાગ હોય તો એ વૈરાગ ને પાછો પાડો, કાઢી ન નાખવો, પણ એને એવું સેટિંગ કરવાનું કે એ ભગવાનના ભગતને અને ભક્તિને મદદ કરે. વૈરાગ નો સ્વભાવ નથી કોઈને મદદ કરવાનો, એ કોઈ કરે જ નહીં. લુખ્ખો સ્વભાવ છે ને વૈરાગ. જોકે મહારાજના મતે તો ભગવાન ને ભગવાનના ભગત સિવાય બીજે પ્રીતિ ને એ જ વૈરાગ છે. મહારાજે ડેફિનેશન જ એને એવી જ કરી છે, ભગવાન ને ભગવાનના ભગત સિવાય અન્ય ઠેકાણે પ્રીતિ નહીં, એને વૈરાગ. મહારાજ કહે છે કે ભક્તને જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ ભગવાનના ભક્તને તો જરૂર દુઃખ થાય છે. અને કોઈ ભગવાનના ભક્તને મારી નાખતો હોય અથવા દુઃખ દેતો હોય અને તે ભગવાનના ભક્ત માટે મરે અથવા ઘાયલ થાય તો તેના બ્રહ્મ હત્યાદિક જે પંચ મહાપાપ હોય તે પણ મટી જાય છે. એવો તેનો પક્ષ રાખવાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની જેમ હૈયામાં વસમું લાગે. શાસ્ત્રમાં કઈક એવી કથા છે કે જય વિજય હતા એ પ્રીવિયસ અવતારમાં શિકારી હતા અને જંગલમાં શિકાર કરવા ગયા છે. બહુ ક્રૂર શિકારી હોય એટલે ક્રૂર સ્વભાવ તો હોય જ, પણ કોઈ ભગવાનના ભગતને બચાવ્યો હોય, જંગલી પશુ મારી નાખતું હશે કે પછી કોઈ બીજા જંગલના માણસો લૂંટતા હશે કે ઓલું મારી એમાં એને બચાવ્યો હોય એટલે એ પ્રતાપે કરીને એ ન્યા વળે પડે. એટલે સ્વભાવ ટાળીને ત્યાં નતા ગયા એટલે પછી વળી પાછો ત્યાં ડખો થઈ ગયો. પણ એ પ્રતાપે એને ભગવાનના દ્વારપાળ બનાવી દીધા. ભગવાનના ભગતને મદદ કરી આડા આવીને એ તો ખપી નતા ગયા પણ મદદ કરી. ખપી ગયા હોય તો તમારે ત્યાંના ઓલા બ્રહ્મ હત્યાદિક પાપ હતા ખપી જાય. એ પોતે ખપી જાય ભગવાનના ભગતને માટે તો એના બ્રહ્મ હત્યાદિક પાપ છે એ ખપી જાય. કર્મ ખપાડવા કે છે. એવો તેનો પક્ષ રાખવાનો પ્રતાપ છે. અને જેને ધર્મ વૈરાગ કે જ્ઞાન બે ત્રણેયને મહારાજે કીધા. મધ્યના 26મા વચનામૃતમાં કીધું કે એ ત્રણેય જો ભગવાનની ભક્તિમાં અંતરાય કરતા હોય અથવા તો ભગવાનના ભગતની હારે મેચિંગ થવામાં અને લાગણીમાં જો અંતરાય કરતા હોય તો એને પાછા પાડવા અને ભગવાનને મદદ કરે, ભક્તિમાં મદદ કરે અને ભગવાનના ભગતને મદદ કરે એટલા રાખવાના. હાવ કાઢી ન નાખવા પણ એટલા રાખવા. એક તો વૈરાગ હોય તો ભગવાનના ભગત હારે કદાચ અતિ વૈરાગ્ય હોય તો હમદર્દી ન થાય. બીજું એવું શું હોય તો હમદર્દી ન થાય? અહમ. મોટે ભાગે તો અહમ નડે. વૈરાગ તો નડતો નથી, વૈરાગ નું અહમ જ એમ નડે. ખુદ વૈરાગ છે એ તો ભગવાન માટે કલ્પાયેલો છે. ખુદ વૈરાગ છે
એ કઈ ભગવાનથી વિરોધી નથી, પણ એને વૈરાગ્યનું અહમ આવે જાય. એટલે વધારેમાં વધારે મહારાજ કે માને કરીને એને અહમે માન કે અહમ બે અહમે કરીને જેવો ભગવાનના ભગતમાંથી પડે છે એવો બીજા કોઈ કરી નથી પડતો. કામ ક્રોધાથી કઈ નહીં, મહારાજ ના પાડી કે કામ ક્રોધાથી હોય તો એને મનમાં એમ થાય કે આપણે આવા છે ભગવાનના ભગત તો હારા છે, એટલે એની પાસે વળી નમે. પણ અહમ હોય એ ન નમે. અહમ તો એમ જ કરે કે હું તો હું એને કરતા હારો છું, હું એને કરતા હારો છું, એટલે એને નમે ક્યાંથી? એટલે ભગવાનના ભગત ની હારે એને વાંધો. અહમ છે એ ભગવાનમાં એટલી પ્રીતિ થવા નથી દેતો, લુખ્ખો રાખે છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની જેમ હૈયામાં વસમું લાગે ને વેર ભાવે આંટી પડી જાય, તે જીવે ત્યાં સુધી ટળે નહીં. એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મયુક્ત હોય, ત્યાગેયુક્ત હોય, તપેયુક્ત હોય, તે સર્વે વૃથા છે. બીજા કોટી સાધન કરે તો પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. એવું લખી નાખ્યું. બીજા કોટી સાધન કરે પણ એના જીવનું કલ્યાણ ન થાય. સાધન ભગવાન કલ્યાણના સાધન કરે તો એના જીવનું કલ્યાણ ન થાય, અને આ કાંઈ સાધન ન કરે તો એના જીવનું કલ્યાણ થાય. કાંઈ સાધન ન કરે તો એને હમદર્દી આવી થઈ જાય, અને ભગવાનના ભગતની હારે હુવાણ થાય, અને ભક્તિ ન દેખે તો અહુવાણ થઈ જાય, તો એનું કલ્યાણ થઈ જાય. મહારાજને વચનામૃત ગઢડા અંત્યના 11માં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ રહે છે તેવી સમાધિ વિના પણ ભક્તના હૃદયમાં શાંતિ રહે તેવો કોઈ ઉપાય છે? તેના ઉત્તરમાં મહારાજ કહે છે, દેહને દેહના સંબંધીમાં પ્રીતિ છે તેવી ને તેવી પ્રીતિ ભગવાનના ભક્તમાં રહે ને તેનો પક્ષ રહે તો તેને નિર્વિકલ્પ સમાધિ વિના પણ તેવી જ શાંતિ રહે છે. ઘરમાં છોકરો માંદો પડી ગયો હોય તો આ પોતે માંદો પડી ગયો ઢીલા થઈ જાય, બધા આખું ઘર ઢીલું થઈ જાય, એને કહેવાય હમદર્દી. ઉપાય કરવા દોડવા મળે એમ નહીં. દોડવા તો એ તો બરાબર છે, ડોક્ટરને બોલાવે ને ઓલું બોલે, પણ ઓલા બધા એને હો ન રહે, અને એ બધા ઢીલા થઈ જાય. તે ઢીલા થઈ ગયા છે એ હમદર્દી કહેવાય, અને ઉપાય કરે છે એ તો ફરજ કહેવાય. ડોક્ટરને બોલાવે, એને કઈ ખાવા પીવા, એને ટેકો આપે, એને બધું જે કરે એ તો બધી ફરજ કહેવાય. ફરજ કહેવાય ને, ફરજ એ કહેવાય ને, એને લાગણી છે એમ. પણ ઓલા ઢીલા પડવાનું ક્યાં કીધું છે? ઓલો છોકરો ઢીલો વધારે માંદો થાય તો ઢીલા પડવાની શું જરૂર હોય? કડક થઈને બધી દોડા દોડ કરે તો અમુકનું સારું થાય, જલ્દી ઉપાય થાય. પણ એને કડક ન રહેવા દે, ઓલા બધા ઢીલા ઢપ થઈ જાય, કઈ હો ન રહે. ઓલાને હો ન હોય તો આને હો ન રહે, એને કહેવાય હમદર્દી. એટલે એવી થઈ જાય તો આનું કલ્યાણ થઈ જાય, ભગવાનના ભગતમાં થઈ જાય. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ રહે છે તેવી સમાધિ વિના પણ ભક્તના હૃદયમાં શાંતિ રહે તેવો કોઈ ઉપાય છે? તેના ઉત્તરમાં મહારાજ કહે છે, દેહને દેહના સંબંધીમાં પ્રીતિ છે તેવી ને તેવી પ્રીતિ ભગવાનના ભક્તમાં રહે ને તેનો પક્ષ રહે તો તેને નિર્વિકલ્પ સમાધિ વિના પણ તેવી જ શાંતિ રહે છે. ઓલામાં આખું ઘર અનરવું થઈ જાય. માનો કે સાધુ માંદા પડ્યા હોય વધારે તો ઓલા લોકો એમ કે અનરવા થઈ જાય, કે આપણે બીજા સાધુ અનરવા થઈ જાય, બહુ મુશ્કેલી છે. અને એકનો એક છોકરો હોય માંદો પડે તો આખું ઘર અનરવું થાય. ખાય નહીં, ભાવે જ નહીં એને, ખાય તો નહીં પણ ભાવે નહીં એને, બધું હોય તો ભાવે નહીં, એને આખું ઘર અનરવું થઈ જાય.
ઢીલું થઈ જાય, અનરવું થઈ જાય, એને હમદર્દી કહેવાય. કોઈ પણ વાતે આનું સારું થાય એવું થાય એટલે એને હમદર્દી. તેને સમાધિ વિના પણ નિર્વિકલ્પ સમાધિમાં ભગવાનનું સુખ આવે એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. એને જાગતા જાગતા નિર્વિકલ્પ સમાધિનું સુખ આવે છે. નિર્વિકલ્પ સમાધિનું સુખ તો જે હોય, પણ નિર્વિકલ્પ સમાધિમાં ભગવાનનું જેવું સુખ આવે એવું એને જાગતા જાગતા આવે. કામ કરે, હાલે ચાલે તો એને એવું સુખ આવે. ભગવાનનું સુખ છે એ તો હેતનું સુખ છે, બીજું કઈ થોડું સુખ છે, એમાં કઈ કેલ્ક્યુલેશન થોડું છે. તેને સમાધિ વિના પણ નિર્વિકલ્પ સમાધિમાં ભગવાનનું સુખ આવે એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના 7માં મહારાજ કહે છે તેને કોઈ અંતઃશત્રુ પરાભવ કરી શકતા નથી. એવો વરદાન દીધું મહારાજે કે ભગવાનના ભગતમાં જેને હેત હોય અને એવો પક્ષ હોય તો એને ગમે એવા બળવાન અંતરશત્રુ હોય તો એનો પરાભવ ન કરી શકે. એને લાગે વળગે ક્યાં? તપ કરે તો અંતરશત્રુ ઓછા થાય કે ઓલા હેત કરે તો? તપ કરે તો અંતરશત્રુ ઓછા થાય ને. આમાં મહારાજે કીધું ઓલા હેત કરે તો આના અંતરશત્રુ ઓછા થાય. બળવાન માં બળવાન કામ કરો દાદિક અંતરશત્રુ એનો પરાભવ ન કરી શકે. ગોપીઓને કોઈ અંતરશત્રુ પરાભવ ન કરી શક્યા. અને ઓલા તો બધા 60,000 વર્ષ તપ કરે અને ઋષિ મુનિઓ શરીર ફૂંકીને આમ ઓલા ટૂંકા ચામડા થઈ ગયા હોય, હાડપિંજર રહ્યા હોય, માથે રાફડા થઈ ગયા હોય તો એને અંતરશત્રુ પરાભવ કરી દીધા. અંતરશત્રુને એને પરાભવ ના કરે. અને ગોપીઓ ખાય પીએ બધું મજા કરે તો એને અંતરશત્રુ પરાભવ ના કરે. એને ભગવાનમાં નિષ્ઠા થઈ ગઈ, ભગવાનમાં હેત થાય તો એને અંતરશત્રુ પરાભવ એવું મારે. તેને સમાધિ વિના પણ નિર્વિકલ્પ સમાધિમાં ભગવાનનું સુખ આવે એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. પક્ષ રાખવો એટલે મદદ કરવી, અને ખાસ કરીને સંકટ સમય. સંકટ સમય વિપરીત દેશકાળ હોય, અનફેવર દેશકાળ હોય ત્યારે એને મદદ કરવી, એને પક્ષ રાખવો. સામાન્ય પરિસ્થિતિમાં મદદ કરે તો એ એટલો બધો પક્ષ ન કહેવાય, મદદ કહેવાય. પણ વિપરીત દેશકાળમાં એને મદદ કરે ત્યારે એનો પક્ષ રાખે, એને પડખે ઉભો હોય પક્ષ કરે. એનો બહુ મહિમા છે મહારાજ. એમાં એને આમાં આખા સમાજની હારે ચેલેન્જ લેવી પડે ને. આના વિરોધી હોય વગર કારણે આના બધા વિરોધી થઈ જાય, ઉસી ના લેવાય જાય, એટલે એનું પક્ષ રાખે. તેને સમાધિ વિના પણ નિર્વિકલ્પ સમાધિમાં ભગવાનનું સુખ આવે એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. જો ખરેખર સાચા ભગત હોય અને એનો એમ કે વિપરીત દેશકાળમાં એનો પક્ષ રાખે તો એને નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ થાય. સમજીને રાખ્યો હોય, પોતાનો હગો જાણી રાખ્યો હોય, પછી બોલો બરોબર ખરેખરનો ભગત હોય તો પછી ન થાય, તો એને એટલું ફળ થાય, સામાન્ય ફળ થાય. એમ જાણીને રાખ્યો હોય કે આ ભગવાનનો ભગત છે પાકો, તો આનો પક્ષ રાખવા જેવો છે અને આને મદદ કરવા જેવી છે. એમાં અટાણે ખાસ મદદ કરવા જેવી છે. એ જયારે સારી બાજુથી ઘેરાણો હોય ત્યારે એને ખાસ મદદ કરવા જેવી છે. આમ તો ભગવાનના ભગતને તો સંકટ સમયે ભગવાન મદદ કરવામાં આવો ને ભગવાનનું કામ કરે છે.
વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના 7માં મહારાજ કહે છે તેને કોઈ અંતઃશત્રુ પરાભવ કરી શકતા નથી એવો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. ભગવાનના ભક્તનો ખુલ્લો પક્ષ નથી અને એમ માનતો હોય કે આપણે તો બધા સાધુ સરખા છે, કેને સારો નરસો કહીએ, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. મહારાજ વચનામૃત ગઢડા મધ્યના 5માં કહે છે કે લોકમાં કહે છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ સનકાદિકે અને તુલસીદાસજીનું પદ તે દિવસે મહારાજ કીધું હતું ને, જાકો પ્રિય ન રામ વૈદે તાકો તજીએ કોટી બેરી સમ જદપી પરમ સને. કેવું લખ્યું જો, એટલે મહારાજે ઈ સિલેક્ટ કરી લીધું. જાકો પ્રિય ન રામ વૈદેહી તજીએ તાકો કોટી બેરી સમ જદપી પરમ સને. ભરતજી એમ કર્યું ને, માથી વાલું કોણ? માથી વાલું કોણ કે? તો એને ભરતજીએ એને એની ટેક લીધી કે જા તું હવે કોઈ દી મને મોઢું બતાવતી, એની સામે બોલે નહીં, એની સામે કોઈ દી બોલ્યા નહીં, તું હવે મને મોઢું નહીં બતાવતી. એટલે એ દ્રષ્ટાંત દઈને મહારાજે પોતાના અંતરની કેવલી સ્પષ્ટતા કરી છે કે આવું. એ મારું નુકસાન કર્યું હોત તો મને વાંધો નતો. ભરતજીનું કહેવાનું કે તે જો મારું નુકસાન કર્યું હોત તો મને વાંધો નહીં, રામનું નુકસાન કર્યું ને તે, એટલે તું મને કોઈ દી મોઢું નહીં બતાવતી, તું મારી માં નહીં અને મને મોઢું નહીં બતાવતી, મારી સામે હું કોઈ દી બોલે નહીં તારી.